ગાઈસ મોન્સૂનમાં તો ઘણા બધા લોકો ડાંગને એક્સપ્લોર કરવા આવતા હોય છે અને ડાંગમાં જો આપણે આવીએ ને સાપુતારા ફરવા માટે તો આપણે ગીરા ધોધ અચૂકથી આવતા હોઈએ છીએ, પણ જો અત્યારે કંઈક આ પ્રમાણેનો માહોલ આપણને જોવા મળે છે ગીરા ધોધમાં. અત્યારે મે મહિનાની એન્ડિંગ છે, અત્યારે ઓલમોસ્ટ 25 તારીખની આજુબાજુ. જો વરસાદ નથી એટલે કે ગીરા ધોધ જો અત્યારે એકદમ દેખાઈ રહ્યો છે સૂકો સૂકો. જો આ એ જ જગ્યા છે કે જ્યાં તમને થોડા દિવસ પછી એટલે કે જૂન મહિનો જેવો સ્ટાર્ટ થશે ને, વરસાદની સિઝન લાગી જશે ને, ત્યારબાદ અહીંયા ગીરા ધોધ ખળખળ ખળખળ વહેતો હશે અને જો અહીંયા બધી જ જગ્યાએ તમને પાણી જોવા મળશે. અત્યારે મે મહિનો છે એટલે જો મે મહિનામાં આખો ગીરા ધોધ સુકાયેલો છે. પણ પપ્પા ગીરા ધોધમાં તો પાણી બધા જગ્યામાં અહીં કેમ નથી? તો દ્રવ્યા, અત્યારે મેં તને આગળ ના કીધું, અહીંયા વિડીયોમાં આગળ કીધું ને કે અત્યારે મે મહિનો છે ને, વરસાદની સિઝન નથી. વરસાદ જેવો પડશે ને આ બધી જ જગ્યાએ પાણી જોવા મળશે. જો અહીંયા છે ને આ જગ્યા ત્યાંથી ધોધ પડતો હશે અને આ બધું પાણી અહીંયા જતું હશે. જો આ બધી જગ્યાએ. એટલે તો જો જૂન મહિનામાં આવે ને મોન્સૂનમાં તો બધી જગ્યાએ તને મસ્ત વાતાવરણ જોવા મળે. આખું ગીરા ધોધ હોય ને અહીંયા ચાલુ જોવા મળે.